કેમ છો મારા વાલા વિદ્યાર્થીઓ? આજે આપણે 1 થી 10નું લેખન કરીશું, તો ચાલો શરૂ કરીએ। સૌથી પહેલાં આપણે એકડે એક લખીશું। તો ઉપર ગોળ મીંડું કરીને નીચે લીટી લાવીને જમણી બાજુ તરફ થોડી વાળી દેવી। હવે આપણે બગડે બે લખીશું। તો ઉપરથી શરૂ કરતાં પેન્સિલ ઉપર લઈને નીચે તરફ લાવી અને જમણી સાઈડે વાળવી। હવે ત્રગડે 3 તમે જોઈ શકો છો કે નોટમાં હું કેવી રીતે લખું છું, એવી જ રીતે તમારે બી લખવાનું છે। હવે આને કહેવાય ચોગડે 4। ઉપરથી લીટી નીચે લાવીને નીચેથી લઈને ઉપર સુધી લાવવાની છે। હવે પાંચડે 5, આને કહેવાય પાંચડે 5। હવે આપણે બાજુના પાના પર છગડે 6 લખીશું। તો ઉપરથી જમણી બાજુથી લીટી શરૂ કરીને ગોળ મીંડું વાળીને ઉપરની તરફ લાવવાનું છે। હવે સાતડે 7, એ જ રીતે આઠડે 8, નીચેથી શરૂ કરીને ઉપર સુધી। હવે 9 વડે 9 લખવાનું છે અને હવે એકડે મીંડે 10। એ જ રીતે તમારે નીચેની લીટીમાં એક ખાનું છોડીને લખવાનું છે। એકડે 1, બગડે 2, ત્રગડે 3, ચોગડે 4, પાંચડે 5, છગડે 6, સાતડે 7, આઠડે 8, 9 વડે 9, એકડે મીંડે 10। આવી જ રીતે તમારે બંને પાનામાં એકની નીચે એક અક્ષર લખતા જવાનું છે અને 2 પાના ભરીને તમારે લખવાનું છે। તો આ રીતે તમે 2 પાના ભરીને લખશો તો તમને ખૂબ ઝડપથી 1 થી 10 સુધી લખતા આવડી જ જશે। અને આ પ્રેક્ટિસ તમારે 2 વાર કરવાની છે, એટલે ફરીથી 2 પાના લખવાના છે। તો આ હતું અમારું આજનું ગૃહકાર્ય અને ફરી મળીશું કાલે એક નવા ગૃહકાર્ય સાથે। ત્યાં સુધી લખતા રહો, પ્રેક્ટિસ કરતા રહો અને 1 થી 10 સુધી બોલતા જાઓ અને લખતા જાઓ।